તો જય માતાજી, આપણે આજે ઘણા દિવસ પછી વ્લોગમાં આવી ગયા છીએ. તો નવરાત્રિ આવી રહી છે, તો બધાને નવરાત્રિની શુભકામના. અને નવરાત્રિ એક આપણો એવો તહેવાર છે કે ભાઈ બધા રાજી જ રહી. તો આ બાજુ જો ઉદયભાઈની ઊભા છે ભુવા હતાની, અને એ સવારમાં ગયા હતા રાફડાની ધૂળ લેવા છે, કરહનો ઘડો સ્થાપન કરીએ એના માટે. તો અત્યારે મઢે થોડું ઘણું કામકાજ કરવું છે, તો જાય હું તમને ઝલક બતાવું કેવું અમારું આયોજન હાલે છે. અને લઈ આવ્યા ભાઈ જો વિરમ બાપા આમથી હાઈલા આવે ઘડો લેવા તો તમે ઘડો લઈને આવો મામા. તો તમે છે ને ઘડો લઈને સીધા મઢે આવજો, પછી ફોનનો વાતચીત કરી. હાલ તો થાવી આમ ધંધુહર જવાના છે કરહનો ઘડો લેવા. તો જે લોકોને ખ્યાલ ના હોય કે ભાઈ કરહનો ઘડો શું હોય, તો એ જે માતાજીના પાલકની આગળ સ્થાપન કરી અને જુવાર વાવીએ એને કરહનો ઘડો કહેવાય. તો હાલો આપણે આગળ વધીએ. તો મિત્રો હું રસ્તામાં આવેલો જતો હતો, અને એક ગરબાવાળા ભાઈ અમારે જે વરે ગરબા વેચે, તો હું તમને જરા ગરબાની ઝલક બતાવું છું. કેવી આઈટમ છે, અલગ જ બનાવેલી છે. તો એ વરે ગરબા વેચતા હોય. હવે આપણે આગળ વધીએ ધીમે ધીમે. અમારે જે નવરાત્રિમાં ગરબી થાય તો એનું તો અત્યારે બધું ગોઠવાઈ ગયું છે. અત્યારે કાપડ મારી અને ગરબીનો ચોક ઊભો કરી દીધો છે, અને લાઇટિંગ ને સિરીઝ ને બધું વરસાદના હિસાબે બાકી રાખ્યું. હમણાં 2 દિવસ વરસાદ સારો પડ્યો, તો અહીંયા અત્યારે જો ગરબીનો ચોક ઊભો કરી દીધો હોય. અને ગરબીની સામે જ અમારું મંદિર છે માતાજીનું. અહીંયાથી ગરબીવાળા ખોડિયારમાં છે એમની ગરબી થાય, અને અહીંથી સામો સીધો અમારો મઢ છે માતાજીનો, બારૈયા પરિવારનો. જો તો કાલે રાતે અમે પતાગડા બાંધ્યા હતા થોડા ઘણા, અને થોડા ઘણા બાકી હતા. પરફેક્ટ કામ નહોતું થયું, પણ અત્યારે જે થોડું ઘણું બાકી છે એમાં આપણે રિપેરિંગ કરવાનું છે, અને કલર કામ પણ હાલે છે. તો હાલો મંદિરે મુલાકાત લઈએ. આ રેતી ભરવાનું કામ હાલે છે. જો તો આપણે અહીંયા છે ને મંદિરનું કલર કામ ચાલે છે, સાથે સાથે મેડીમાંની ડેરીમાં જે આપણે પોરનો જે શણગાર હોય ને ગયા વર્ષનો, તો એ કાઢી નાખવાનો છે. જાવડા બધો છે એટલે નવો પાછો એડ કરવાનો રહે. ને આ બાજુ રેતીનું કામ હાલે છે, તો એટલું છે ને આ બધું જરાક કાઢી નાખીએ અને પાછું નવું એડ કરવાનું રહે. તો વર્ષે અમે આ શણગાર બદલાવી નાખીએ અને આવતા વર્ષે પાછો કાઢીએ. તો હાલો આટલું ઉડાડી નાખીએ. તો મિત્રો હું તમને જે કહેતો હતો કે ભાઈ રાફડાની માટી કરહમાં વપરાય, તો એ માટી જો ભુવાજી સવારે લઈને મૂકી ગયા છે. આ જે ઉધઈનો રાફડો હોય ને એની માટી જ વપરાય સ્પેશિયલી આમાં. એટલે હજી ઘડો લેવા ગયા છે, અને ઘડો લઈને આવે પછી હું તમને ઘડોય બતાવું. અને આપણે હજી ઘણું કામ છે, તો યાદ રહીએ ને કે પૂરું થાય નહીં. મિત્રો આપણે હજી ભુવા તને આવવામાં વાર લાગે એમ હતી, તો અત્યારે અમે આવી ગયા બાલોટ વસરાજ મંદિર દાદાના મંદિરે. તો એનું કંઈક જો શણગાર તમે જો હવનની કામગીરી નવરાત્રિની હાલે છે. અને અમારે થોડુંક મંદિરની અંદર એક ઝુમર ચડાવવાનું હતું, તો હું ને ભાવેશભાઈ બી આવ્યા છીએ, અને ફિટ કરવું છે. હું ટેબલ લઈ આવ્યો. તો હાલો તમને અંદરનો સીન બતાવું. ભાવેશભાઈ આવી ગયા છે, તો પહેલાં તમે દાદાના દર્શન કરી લો. અને આ ઝુમર છે, આની અંદર લેમ્પ ચડાવવાના છે આપણે, એટલે ઇલેક્ટ્રિક છે એટલે થોડુંક ધ્યાન રાખવું પડે. તો આપણે ટેબલ અંદર લઈ લઈએ. આ જો આરતીનો સામાન કેટલા ઢોલ છે લુહામાં. તો ઓલો ભાઈ જો લેમ્પ કાઢે, તમને લેમ્પ બતાવું. અને આ ઝુમરના સ્પેશિયલ લેમ્પ આવે આટાવાળા. 3 લાખનો એક લેમ્પ છે. આ લેમ્પ સ્પેશિયલ આવે જો આટાવાળો, એટલે આમાં બીજા કંઈ ના હાલે. આટાવાળા સ્પેશિયલ જ લેવા પડે ઝુમરના. ઉડી જાય ને તોય પાછા લેવા પડે. અને આ ઉડે બહુ ઉડે છે. મને ખબર હોય ને હું વાલીઘર ચડાવું છું. અમે કેટલા કોથરા મોથરે બદલાવી નાખ્યા. જો કારીગરનું જો કામ પેલા કેવી સાફ સફાઈ કરી પછી ચડાવવાના. અમે શું કરી, અમે તો આટા મારવા વાળા છે, ગઢી છે. ચાલો આપણે ચડાવીને પછી તમને ટ્રાયલ બતાવશું કેવું છે. મિત્રો તમે આ જુઓ, જે ઝુમરની અંદર કાચ ફિટ થાય છે એનું તમે એક ફિનિશિંગ જુઓ. આ વિદેશી કંપનીઓ બનાવતી હોય છે ઘણી, તો એ આપણે ચડાવવાના છે. તો હું તમને બતાવી કઈ રીતે ફિટિંગ થાય. તો હવે છે ને ભાવેશભાઈને હું આપું હોય એમાં એટલું ધ્યાન રાખવું પડે ને. મોટું આપું. આ પીસ એક પીસ તૂટે ને આ ક્યાંય તમને મળે નહીં. એવું નહીં કે તમે બજારમાંથી બીજું લઈ આવો, ક્યાંય તમને મળે નહીં. એટલી ધ્યાન રાખવી પડે, કાળજી રાખવી પડે આની.
એક પીસ એમાંથી ડેમેજ છે, મેં રિપેર કર્યું હતું, એ છે હું તમને બતાવીશ. એને મેં કેમ જોયું હતું મારું મન સમજે છે. તો આમાં એક તરી પડી ગઈ આ એ બધા સાઈડમાં છે. એક તૂટી ગયું હતું, એક બેન કીધે ભૂલમાં, એને મેં રિપેર કર્યું હતું. આ છે ને હવે અહીંથી વિડીયો હું જરાક બંધ કરી દઉં અને આપણે કમ્પ્લીટ કરી અને પછી આગળ તમને બતાવ્યું ઝુમરનું સીન. તો આપણે હવે અહીંયા છે ને ભાઈ જે ઝુમર ચેક કરવાનું હતું તો ભેજના હિસાબે બંધ રાખ્યું છે અને ઝુમર ચડાવી દીધું છે, પોટાઈ ચડાવી દીધા. ભાવેશભાઈ ટેબલ મૂકી દે છે. હવે તો આગળ વધશું ને મળશું પાછા બપોર પછી નવા વિડીયોમાં. બધાને જય માતાજી.